વડોદરામાં ટ્રાફિક વિભાગ નવા મશીનરીથી બાકીના નાણાં મેળવશે। વાહન ચલાવતા વાહન ચાલકો હવે બહાના બનાવશે તો પણ રૂપિયા તો ભરવા જ પડશે। શહેરમાં અસંખ્ય એવા વાહન ચાલકો હશે કે જેમના લાખોની સંખ્યામાં ઈ-ચલણ બાકી હશે। ત્યારે આ તમામ ગતિવિધિમાંથી મુક્તિ મેળવવા ટ્રાફિક વિભાગ એક નવું મશીન લાવ્યું છે કે જેનું નામ છે પોઈન્ટ ઓફ સેલ મશીન। આ મશીનમાં સ્કેનર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને પણ પેમેન્ટ કરી શકાશે। વડોદરા શહેરમાં કુલ 75 મશીન આપવામાં આવ્યા છે। આ ડિવાઇસ દરેક 75 જંકશનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હશે। આ હેડ કોન્સ્ટેબલ એક એવા જંકશનમાં ઊભા હશે જેમાં વ્હીકલ થોડા ડિટોર લઈને સાઈડમાં ઊભા રહીને ઓફિસ જતી વખતે, પરત આવતી વખતે પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હોય તો 2 મિનિટમાં હેડ કોન્સ્ટેબલ સમક્ષ ઉપસ્થિત થઈને એક પારદર્શક અને ટેકનોલોજી આધારિત માધ્યમથી અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરીને નીકળી શકે છે। એમને રિસીટ પણ ઓન ધી સ્પોટ આપવામાં આવશે। આ પારદર્શક ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી આજની તારીખે જે વન નેશન વન ચલાન માધ્યમથી જે ચલાનો આપણે ઇસ્યુ કરીએ છીએ, કેટલાક ચલાન પેમેન્ટ નથી થતું। આપણા ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક નાગરિકોને મલ્ટિપલ ચલન પડતર છે તો પણ પેમેન્ટ નથી કરી શકતા। કેટલાકના ઈચ્છા હોય તો પણ એમને ઓનલાઈન સુવિધા ન હોવાના કારણે કદાચ ના કરી શકતા હોય। હું માનું છું કે આ હેન્ડહેલ્ડ ડિવાઇસ આવા નાગરિકોને વધુ ઉપયોગી, અનુકૂળ અને સમય બચાવવા માટેનું એક ડિવાઇસ તરીકે ઉપયોગી રહેશે। તો વડોદરા શહેર નાગરિકોને હું અપીલ કરવા માગું છું, જ્યારે પણ તમારા ઘર આંગણે કે તમારા મોબાઈલ ઉપર વન નેશન વન ચલાન વાયોલેશન અંગેનો ચલાન તમને મળે, આ કોઈ પોલીસ તમારા પાસે દંડ વસૂલ કરવા માંગે છે આનું સિગ્નલ નથી। આ તમે કોઈ જંકશનમાં તમે ઘરથી નીકળેલા ઓફિસ કે સ્કૂલ કે બજાર કે મોલ પહોંચતા પહેલાં તમે નિયમોનો ભંગ કરી છે। પોતાના સુરક્ષા અને સમુદાયના સાથી નાગરિકોના સુરક્ષા તમે કોમ્પ્રોમાઇઝ કરી છે, એટલા માટે આ દંડનું એક ઈ ચલાન તમારા માટે આવ્યું છે। તો એક વખત આવે દંડ પેમેન્ટ કરો અને સાથે સાથે સંકલ્પ કરો કે ફરીથી ક્યારે નિયમનો ભંગ કરીશ નહીં।